ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આપણે આજે જોઈશું જુમો વિસ્તુમાં વાક્યના પ્રકારો। તો આપણે જોઈએ કે વાક્ય પ્રયોગ કે ધોરણ 7માં આપણે વિધાન, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય વિશે સમજ મેળવી ચૂક્યા છીએ। તો વાક્યના મુખ્ય બે પદો છે, કર્તા અને ક્રિયાપદ। ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, તે કર્મ છે। વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે। 1 કર્તરી પ્રયોગ, 2 કર્મણી પ્રયોગ અને 3 ભાવે પ્રયોગ। જોઈએ કે વાક્યના મુખ્ય બે પદો છે કે જે કર્તા અને ક્રિયાપદ, કે જે ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, તે કર્મ છે। અને વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના ત્રણ પ્રકાર પાડી શકાય છે: કર્તરી પ્રયોગ, 2 કર્મણી પ્રયોગ અને 3 ભાવે પ્રયોગ। તો આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે કે જોઈએ કે કર્તરી પ્રયોગ, જે કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે। કે જોઈએ કે વાક્યના ત્રણ પ્રકાર: પહેલો કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, બીજો 3 ભાવે પ્રયોગ। કર્તરી પ્રયોગ તો જોઈએ કે જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય અને કર્તાના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્તરી રચના કે કર્તરી પ્રયોગ ગણાય। દાખલા તરીકે, જુમાએ 1 પૈસાના ગાજર ખરીદ્યા। બીજું ઉદાહરણ, જુમો હોકો ગગડાવ્યા કરતો। જોઈએ કે જે કર્તરી રચના સંક્રામક હોય તેને કર્મણી રચનામાં બદલી શકાય અને જે કર્તરી રચના અમર્ક હોય તેને ભાવે રચનામાં બદલી શકાય। કે જોઈએ કે કર્તરી પ્રયોગ, જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય અને કર્તાના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્તરી રચના કે કર્તરી પ્રયોગ ગણાય। દાખલા તરીકે, જુમાએ 1 પૈસાના ગાજર ખરીદ્યા। 2 જુમો હોકો ગગડાવ્યા કરતો। જે કર્તરી રચના સકર્મક હોય તેને કર્મણી રચનામાં બદલી શકાય અને જે કર્તરી રચના અકર્મક હોય તેને ભાવે રચનામાં બદલી શકાય છે। કર્મણી પ્રયોગ તો જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને કર્મના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે કર્મણી રચના કે કર્મણી પ્રયોગ ગણાય। કે દાખલા તરીકે જોઈએ કર્તરી પ્રયોગ, કે કર્તાની પ્રધાનતા હોય, જે કર્તાના લિંગમાં વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે। કે જુમાએ શોખ ખાતર 1 પાડો પાડ્યો હતો। બીજું કે જુમો ભીંસથી પોતાનો હોગો ગગડાવતો। મહાનલે 1 ચિનગારી આપી। જુમો સવારનો 5 વાગ્યાનો નીકળ્યો। તેણે મોટેથી બૂમ પાડી, કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? તે એકદમ રસ્તા તરફ દોડ્યો। જુમો અને વેણુ ફરવા નીકળ્યા। જે કર્તરી પ્રયોગ સકર્મક
હોય તેને તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય. કર્મણી પ્રયોગ તો કર્મની પ્રધાનતા જોવા મળે છે. સકર્મક વાક્ય રચનાઓ હોય છે. કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે કે જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો, મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. કર્મણીમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે, એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે દાંત વગર કાંઈ ખવાય. તો જોઈએ કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય અને કર્મના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો કર્મણી રચના કે કર્મણી પ્રયોગ ગણાય. દાખલા તરીકે જુમાથી 1 પૈસાના ગાજર ખરીદાયા. બીજું ઉદાહરણ જુમોથી હોકો ગગડાવ્યા કરતો. જુમાથી કર્મણી રચનામાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે, એટલે કે કર્તાનો લોપ થયો હોય છે. કે જોઈએ કે કર્મણીની રચનામાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે, એટલે કે કર્તાનો લોપ થયો હોય છે. દાખલા તરીકે લાકડી વગર કાંઈ ચલાય. કર્મણી રચનામાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે, એટલે કે કર્તાનો લોપ થયો હોય છે. કે દાખલા તરીકે લાકડી વગર કાંઈ ચલાય. ભાવે પ્રયોગ કે જે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોય અને વાક્ય રચનામાં અકર્મક હોય તો તે ભાવે રચના કે ભાવે પ્રયોગ ગણાય. જોઈએ કે જે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોય અને વાક્ય રચના અકર્મક હોય તો તે ભાવે રચના કે ભાવે પ્રયોગ ગણાય. દાખલા તરીકે જુમાથી શ્વાસભેર દોડાયું. બીજું કે જુમાથી બેઠા થવાયું. પ્રેરક વાક્ય રચના કે જે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા માટે પ્રેરાવાનો અર્થ હોય ત્યારે વાક્ય રચના પ્રેરક બને છે. જોઈએ કે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા માટે પ્રેરાવાનો અર્થ હોય ત્યારે વાક્ય રચના પ્રેરક બને છે. સાદું વાક્ય અને પ્રેરક વાક્ય. જુમાના મિત્ર પાડાનું નામ વેણુ પાડ્યું. પ્રેરક વાક્ય જુમાના મિત્રે પાડાનું નામ વેણુ પડાવ્યું. શું કે જુમાના મિત્રએ પાડાનું નામ વેણુ પાડ્યું. સાદું વાક્ય. અને પ્રેરક વાક્યમાં જોઈએ તો જુમાના મિત્રએ પાડાનું નામ વેણુ પડાવ્યું. બીજું કે યુવાનો ટોપીઓ ઉતારી. સાદું વાક્ય યુવાનોએ ટોપીઓ ઉતારાવી. તો જોઈએ કે નોંધ પ્રેરક રચનામાં જેની પાસે કામ કરાયું હોય તે પ્રેરિત કરતાં પણ મૂકી શકાય. જોઈએ કે પ્રેરક રચનામાં જેની પાસે કામ કરાવ્યું હોય તે પ્રેરિત કરતાં પણ મૂકી શકાય. દાખલા તરીકે કે જુમાએ એના મિત્ર પાસે પાડાનું નામ વેણુ પડાવ્યું.
બીજું કે પોલીસે યુવાનો પાસે ટોપી ઉતારાવી. જોઈએ કે સાદું વાક્ય અને પ્રેરક વાક્ય કે ઝુમાના મિત્રએ પાડાનું નામ વેણું પાડ્યું. પ્રેરક વાક્ય કે ઝુમાના મિત્રએ પાડાનું નામ વેણું પડાવ્યું. યુવાનો ટોપીઓ ઉતારી. યુવાનોએ ટોપીઓ ઉતારવી. તો જોઈએ કે પ્રેરક રચનામાં જેની પાસે કામ કરાવ્યું હોય તે પ્રેરિત કરતાં પણ મૂકી શકાય. દાખલા તરીકે કે ઝુમાએ એના મિત્ર પાસે પાડાનું નામ વેણું પડાવ્યું અને પોલીસે યુવાનો પાસે ટોપીઓ ઉતારવી. તો ભાવે પ્રયોગમાં જોઈએ કે ક્રિયાપદની પ્રધાનતા હોય, અકર્મક વાક્ય રચનાઓ હોય છે. દાખલા તરીકે ઝુમાથી સવારમાં ફરવા નીકળાયું. તેનાથી મોટેથી બૂમ પડાવી. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયું. ઝુમા અને વેણુથી ફરવા નીકળાયું. પ્રેરક વાક્ય પ્રયોગ કે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. કે પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. ઉદાહરણ કે સાદું વાક્ય અને પ્રેરક વાક્ય. ઝુમો બૂમો પાડે છે. ઝુમો લોકો પાસે બૂમો પડાવે છે. પ્રેરક વાક્ય. અક્ષય લેસન કરે છે. અક્ષય લેસન કરાવે છે. પ્રેરક વાક્ય. કે પ્રેરક પ્રયોગમાં પ્રેરિત કરતાં મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકે છે. તો જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેને ક્રમ અક્ષર પ્રશ્ન સામે લખો. કે ઝુમાની વેણુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? તો ઝુમાને વેણુની પ્રત્યેની લાગણીને પશુ પ્રેમ કહેવાય. ઝુમો વેણુને ખવડાવવા રોજ શું ખરીદતો હતો? તો ઝુમો વેણુને ખવડાવવા રોજ ગદબ ખરીદતો હતો. ઝુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો? તો ઝુમો હાથી પર બેસીને પરણવા ગયો હતો. તો આપણે રૂઢિપ્રયોગો જોઈએ કે તડકા છાંયડા જોવા. તો સુખ દુઃખમાંથી પ્રસાર થવું. તો વાક્ય પ્રયોગ છે કે ઝુમાએ જીવનમાં અનેક તડકા છાંયડા જોયા હતા. બીજું છે પૈસાની છોડ રેલાવી, એટલે કે ખૂબ પૈસા હોવા. કે ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી. વાક્ય પ્રયોગ કે ઝુમાને આંગણે પૈસાની છોડ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા. તો બીજું જોઈએ કે ધૂળના ગોટા ઉડવા. તો પુષ્કળ ધૂળ ઉડવી. વાક્ય પ્રયોગ છે કે વાવાઝોડું ફૂંકાતા ચારે બાજુ ધૂળના ગોટા ઉડવા લાગ્યા. નેક્સ્ટ છે કે અનેક રંગો જોવા. તો અનેક અનુભવો થવા. ઝુમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા. તો આપણે જોઈએ કે ધ્રાસકો પડવો એટલે કે ફાડ પડવી. હમણાં ગાડી આવશે એ વિચારથી ઝુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. તો આપણે સમાનાર્થી શબ્દો જોઈએ કે શ્રીમંત એટલે કે ધનવાન અને અમીર.
શ્રીમતનો સમાનાર્થી છે કે ધનવાન અને અમીર. પછી દુર્ગંધનો સમાનાર્થી શબ્દ છે બદબુ અને વાસ. ત્રીજો કરકસર, કકર્ષ. કકર્ષનો સમાનાર્થી શબ્દ છે કઠોળ અને તીણો. આનંદ, આનંદનો સમાનાર્થી શબ્દ છે હર્ષ અને ખુશી. ગદબ, ગદબનો સમાનાર્થી શબ્દ છે રચકો. અને હાડલીનો સમાનાર્થી શબ્દ છે માટલી અને હાલ્લે.